બાપા સીતારામ, જય માતાજી। તો આજ અમારે આ ઉડામતા ચૂલામાં અને આ બોટલથી કેટલા ભજીયા બને યાદ ઘરે ટ્રાય કરવાની છે। કારણ કે અમે ફેમિલી સાથે અથવા મિત્રો સાથે ઘણીવાર ફરવા જઈ તેમ લઈ હારે જ લઈ જઈ ચા પાણી બનાવીએ 10-12 વાર ચા તો બને જ ત્યાંમાં। પણ જો ભજીયા બનાવવાનો ગણતરી હોય ચાલો ભજીયા ખાવા છે તો ચૂલો મળે નહીં, બાટલો મળે નહીં, મળે તો મોટા હોય એ કાંઈ ગાડીમાં હરકાય સામે નહીં। એટલે નાના અમથા ચૂલામાં આજ જોવું છે, ઘરે ટ્રાય મારવી છે કેટલાક બને છે, કેટલી બોટલ જોવે। એક બોટલમાં આપણે અંદાજ તો આવી જાય કે ભાઈ એટલા ઘાણ નીકળે આમાંથી। અમારે કાઠિયાવાડીમાં ઘાણ કે એક વાર નીકળે એટલે એક ઘાણ નીકળે, કેટલા ઘાણ નીકળે જોઈએ આજ ઘરે ટ્રાય મારી લઈએ। તો આપણે ચૂલાના પહેલા પાયા ખોલી નાખ્યા, પાયા આવે કે વ્યવસ્થિત સરખે સ્ટેન્ડ થઈ જાય। આ બોટલ આખી પેક જ છે, આ અધૂરી બોટલ છે। આ જે અમે સાપોતારા ગયા હતા ત્યાં યુઝ કરી હતી, આ અધૂરી આપણે સાઈડમાં મૂકી દઈએ। આ નવી બોટલમાં જ તે અખતરો કરી નાખીએ। આ ચૂલો આપણો ચાલુ થઈ ગયો। આ તેલ એ તાજું છે, કાઢ્યું છે હમણાં, ગરમ નથી કરેલું। આપણે જોઈએ આમાં કેટલા ભજીયા બને। તેલ આવે ત્યાં સુધી રાહ જોઈ, હમણાં મેચ્યું છે। ફરવા જઈ ત્યારે લઈ જઈ બાટલો ને નાનો તો ચૂલો। અમે કાલ સાપુતારા ગયા હતા ત્યાં લઈ ગયા હતા, એ અધૂરો અડધો છે, એ લગભગ 3-4 વાર સાતો થઈ જાય આમાં। તું અહીંયા ભજીયા તારે જ બનાવવાના છે, લઈ લે તારો પાટલો ને એવો। તેલ આવી ગયું છે ગરમ, ફૂલે ફૂલ ઉફાળા નાખે છે। હવે મળે ભજીયા બનાવવા, કેવા ગાણ પડે, કેટલાક ગાણ નીકળે જોઈએ। હાલ ભૌતિક એમ કે એક બાજુ રહી જાય, પહેલી વાર ટ્રાય છે, લઈને હરી જાય, થોડીક વાર લાગે પણ આવે મજા એમ। નાનો તો પેલો ઘાણ બની ગયો છે, હું ટેસ્ટ કરી લઉં કેવા બન્યા છે। થોડુંક મીઠું નાખવું જોઈએ, દર્શો મીઠું ભાઈ તો મીઠું નાખી દે થોડું। દસ મિનિટ જમવા બે ઓલો ભાઈ ભજીયા બનતા હશે ને ગરમા ગરમ। હાલ ભૌતિક આવી જા, હાલ જઈ તું ભજીયા બનાવો ખાવા હોય લાઈનમાં બેસી દો, કાંઈ કા બેસી દો। ભૌતિક આવ્યો છે અમારા ઘરે ભજીયા ખાવા, કારણ કે વિજય દાદા લાડવા લેતા આવજો। હાલ બેટા તારે તો લાડવા લેતો આવું। લાઈવ ભજીયા એટલે આમ લાઈવ બને એમ, લાઈવ ભજીયા બને। અને સ્મિત ને કહું છું લાઈવ ભજીયા આ બાજુ આવે છે, ગરમા ગરમ છે। એક નાનો તો બાટલો બોટલ છે, એટલા બની ગયા છે। એક નાની બોટલમાં આપણે અંદાજ તો આવી જાય કે એક બોટલમાં કે ભાઈ એટલા ભજીયા બને। આપણે કંઈક બહાર જવું હોય મિત્રો સાથે અથવા ફેમિલી સાથે અને ભજીયાનો પ્રોગ્રામ ગોઠવવો હોય તો મોટા બાટલાની ઉપાધિ નહીં, ક્યાંય ગોતવો નહીં,
અને નાનો ચૂલો આ ખિસ્સામાં નાખી દો તોય હમાઈ જાય. થોડીક વાર લાગે બનતા, બસ વાર એટલે ઓછો ઘાણ નીકળે, નાનો ઘાણ નીકળે, ઓછા નીકળે, એટલા બધા નો નીકળે ને ભાઈ, ચૂલા પ્રમાણે ઘાણ નીકળે. लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा. બધો જ આટો પૂરો થઈ ગયો છે, હાવ સાફ. એટલા ભજીયા છે, હું એ ધરાઈ ગયો છું. હવે ખાલી મારા ઘરના એક બાકી છે ને એટલા છે, ને હજી ગેસ ચાલુ જ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ એટલે 2-3 બાટલા હોય ને, એટલે કદાચ આપણે 10-15 જણા હોય ખાવાવાળા, હું મારી જેમ સારા ખાવાવાળા હોય તો કદાચ એકાદો બોટલ વધારે જોવે. પણ કામની વસ્તુ છે, સારી છે. ગમે ત્યાં ફરવા ગયા હોય તો તમારે ચાય બનાવી શકો, અને ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો એ પણ થાય. પછી ગેસ પેલા હું બંધ કરી દઉં, ખોટો બળે નહીં. સા તો આમાં 10 થી 12 વાર તો આરામથી થાય જ છે, પાકું છે. એ તો અમે ઘણી વાર બનાવેલી છે. મારે ભજીયાનો અમારે ટેસ્ટ કરવાનો છે કે ભાઈ ભજીયા કેટલાક બને આમાં. એટલા બન્યા, ચૂલો સારો, મતલબમાં વસ્તુ સારી છે. પ્રોગ્રામ હોય તે ફરવા જાઓ તો કાંઈ આવે. આ યુટ્યુબમાં અમારે પહેલો વ્લોગ મેં બનાવ્યો છે. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં હું રીલ્સ ને નાના શોર્ટ વિડીયો તો હું ઘણા બનાવું છું, પણ ક્યારે આપણે યુટ્યુબમાં વ્લોગ નથી બનાવ્યો. આ ભજીયાથી શરૂઆત કરી છે, અને કોમેન્ટ કરજો મને કે વ્લોગ કેવો બન્યો છે. કાંઈ ભૂલ હોય તો મને સુધારવાની તેમ પ્રેરણા આપજો કે ભાઈ આ વસ્તુ આમાં આ કરવાથી આ સારું થાય, આમ કરો તો આમ હોય. આપણને યુટ્યુબમાં એટલી બધી માહિતી નથી, અને આપણે હાવ નવા છીએ, થોડોક સપોર્ટ કરજો. આ ફર્સ્ટ વ્લોગ છે, પહેલો વ્લોગ છે, એટલે ભૂલ તો થાય જ છે. એવું નથી કે હું જે કંઈ બોલું ઓકે જ હોય, ભૂલ થાય ને થાય. એમ ભૂલ થતા આગળ વધશું.